પોરબંદરના નવા જલારામ મંદિરે ફૂલડા હોળી રસિયાના પ્રસંગે ફૂલોથી મંદિર મહેકી ઉઠ્યું। પોરબંદર જલારામ સેવા સમિતિ આયોજિત ગઈકાલે નવા જલારામ મંદિરે હોળી રસિયાનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। હોળી રસિયામાં પોરબંદરના જલારામ ભક્તો સાથે વૈષ્ણવો પણ ઉમટી પડ્યા હતા અને ફૂલફાગ મનોરથનો લાભ લીધો હતો। પરમ પૂજ્ય ગૌસ્વામી શ્રી 108 વસંતકુમાર મહારાજ શ્રીએ આશીર્વાદ પાઠવી જલારામ બાપાના પરચા અને સદાવ્રતનો મહિમા સમજાવ્યો હતો અને આજે 175 કિલોથી વધુ ફૂલોથી હજારો ભક્તોએ સંગીતની સુરાવલી સાથે ઝૂમી ઉઠ્યા હતા। આજનો ઉત્સવ સફળ બનાવવા જલારામ સેવા સમિતિના ટ્રસ્ટીઓ અને યુવા ટીમ અને મહિલા મંડળ દ્વારા સખત 3 દિવસની જહેમત ઉઠાવી હતી। સાંજે 4 વાગ્યાથી શરૂ થયેલ હોળી રસિયાના કાર્યક્રમ દરમિયાન હજારો વૈષ્ણવોએ આજના અલૌકિક દર્શનનો લાવો અને હોળી રસિયા ફૂલફાગમાં ભાગ લીધો હતો। હોળી રસિયામાં વૈષ્ણવોએ ઉત્સાહભેર લાભ લીધો હતો, સાથે ભક્તો માટે પ્રસાદી અને ઠંડા શરબત અને વેજીટેબલ ખીચડીનું તમામ ભક્તો માટે પ્રસાદી વિતરણ કરવામાં આવેલી હતી। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।